નડિયાદ શહેરમાં આવેલી મધર કેર સ્કૂલના શિક્ષક દ્વારા શાળાની વિદ્યાર્થીની સાથે કરવામાં આવેલા શારીરિક અડપલા મામલે આજરોજ નડિયાદ સેશન કોર્ટ દ્વારા આરોપી શિક્ષકને 3.5 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે। શહેરમાં ચકચાર મચાવનાર આ કિસ્સામાં અંતે ન્યાય મળ્યાની લાગણી બાળકીના વાલી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। નડિયાદ શહેરમાં આવેલ મધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બીમાર હોય 12 દિવસ સ્કૂલમાં ગઈ ન હતી, જેથી તેનું અભ્યાસ કાર્ય બાકી હોય શાળાના શિક્ષક જોયલ પરમાર દ્વારા પીટી અને ડાન્સના લેક્ચરમાં તેનો અભ્યાસ કાર્ય પૂર્ણ કરવા માટે અલાયદા ખંડમાં બેસાડવામાં આવતી હતી। શિક્ષક જોયલ પરમાર મધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સંગીત શીખવતો હતો અને બાળકોનો ગમતો શિક્ષક હતો। વાલીઓ સાથે પણ તે ખૂબ શિષ્ટાથી વર્તન વ્યવહાર કરતો હતો અને કોઈપણ બાળકને મદદરૂપ થવાની તૈયારી બતાવી તેણે શાળા સંચાલકો, વિદ્યાર્થીઓ, વાલીઓનો વિશ્વાસ સંપાદન કરીને તેણે દુરુપયોગ કર્યો હતો। જોયલ પરમાર મધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નોકરી કરવાની સાથે સાથે ખાનગી ટ્યુશન ક્લાસીસ પણ ચલાવતો હતો, જેમાં તેની સાથે શાળાના અન્ય શિક્ષક પણ જોડાયેલા હતા। એક ઘરમાં ચાલતા આ ટ્યુશન ક્લાસમાં શાળાના જ વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ આવતા હતા। ધોરણ 8માં ભણતી બાળકી 12 દિવસ સુધી વિદ્યાર્થીની સ્કૂલમાં ન જતા જે અભ્યાસક્રમ બગડ્યો હતો તે લખવા માટે સ્કૂલમાં બેઠી હતી। તે દરમિયાન જોયલ પરમારે તેની પાસે જઈ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા, જેથી બાળકી હેબતાઈ ગઈ હતી અને શાળાએ ન જતી હોય વાલી દ્વારા તેને પૂછવામાં આવ્યું હતું। જોકે બાળકીને તેની માસીએ પૂછતા તેણે જોયલ પરમારે તેની સાથે કરેલા અડપલાને હકીકત જણાવતા વાલી પણ ચોંકી ઉઠ્યા હતા। વાલીએ આ બાબતે શાળા સંચાલકોનો સંપર્ક સાધતા તેઓએ વાલીને મદદરૂપ થઈ સાથ આપવાની જગ્યાએ શિક્ષકને છાવરવાના પ્રયાસ કર્યા હતા। અંતે આ મામલે વાલીએ ચકલાસી પોલીસ મથકે જોયલ પરમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ઘટના બાદથી ફરાર શિક્ષક નાટકીય ઢબે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો। આ મામલો આજે નડિયાદ સ્પેશિયલ સેશન M.K. કડીવાલાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલને રજૂ કરેલ દસ્તાવી તેમજ મૌખિક પુરાવાના આધારે ન્યાયાધીશે ઇપિકો કલમ 354A ગુનામાં 1 વર્ષની સખત કેદની સજા તથા ₹5,000નો દંડ અને દંડની રકમ ન ભરે તો વધુ 2 માસની સાદી કેદની સજા તેમજ સ્પેશિયલ પોક્સોની કલમ 8 મુજબના ગુનામાં 3 વર્ષ 6 માસની કેદની સજા અને ₹20,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની સજાનો હુકમ કર્યો હતો। આજરોજ નડિયાદના જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી કડીવાલા સાહેબ, જે સ્પેશિયલ પોસ્કો કોર્ટના ડેઝિગ્નેટેડ જજ છે, તેઓએ 24/6/2017 અને 30/6/2017ના સમયગાળા દરમિયાન નડિયાદ પાસે ભૂમેલ ગામ છે તેની ચોકડી પાસે એક મધર કેર કરીને શાળા ચાલે છે। એની અંદર 3જા ધોરણમાં અભ્યાસ કરતી એક દીકરી, જેને તેના જ સ્કૂલના ટીચર જોયલભાઈ પરમારનાઓ જે અલગ અલગ વિષયો ભણાવતા હતા, તેઓએ તેણીને ડાન્સ અને પીટીના ટીચર દરમિયાન તેનું બીજા વિષયનું લેસન બાકી છે તેમ કરીને એક અલાયદા રૂમમાં લઈ જઈ તેના શરીર સાથે અનધિકૃત ચેષ્ટાઓ કરેલી અને તેની શરીરના જુદા જુદા અંગો પર હાથ ફેરવીને તે બાળક સાથે અનધિકૃત ચેષ્ટા કરતા તે દીકરીએ તેના માસીને આ બાબતની જાણ કરેલી અને ત્યારબાદ ચકલાસી પોલીસ સ્ટેશને ઇપિકો કલમ 354A અને પોસ્કો એક્ટની કલમ 8 મુજબ ફરિયાદ નોંધવામાં આવેલી। ફરિયાદની ઝીણવટભરી પોલીસે તપાસ કર્યા બાદ તેનું નામદાર કોર્ટમાં સ્પેશિયલ કોર્ટ પોક્સકો રૂબરૂ ચાર્જશીટ કરવામાં આવેલું। કુલ 13 સાહેદોને તેમાં તપાસવામાં આવ્યા હતા। આ 13 સાહેદોમાં એકમાત્ર ભોગ બનનાર વ્યક્તિ જ બનાવ વખતે હાજર હોય એની જુબાની જે માત્ર 8 વર્ષની હતી। બાકીના સાહેદોમાં સર્કમસ્ટન્શિયલ એવિડન્સ, સાંયોગિક પુરાવાઓના આધાર ઉપર અને બનાવ બન્યા બાદ દીકરીની માનસિક સ્થિતિ અને સંતુલન, આ બધા જ પુરાવાઓને નામદાર કોર્ટે ધ્યાને રાખી આ આરોપી જોયલભાઈ પરમારને ઇપિકો કલમ 354A હેઠળ 1 વર્ષની સખત કેદની સજા અને ₹5,000નો દંડ કરેલ છે, તેમજ પોસ્કો એક્ટની કલમ 8 હેઠળ 3.5 વર્ષની સજા જે સખત સજા રહેશે અને ₹20,000નો દંડ કરેલ છે। આ 25,000 દંડની રકમ ભોગ બનનાર
વ્યક્તિને આપવા માટેનો નામદાર કોર્ટે હુકમ કરેલો છે. આ પીએસઆઈ જીગર પટેલના હોય ખૂબ જ ઝીણવટભરી રીતે તપાસ કરેલી અને તપાસના આધાર ઉપર ઇન્વેસ્ટિગેશન ખૂબ જ જરૂરી અને અત્યંત સંવેદનશીલ હતું. પરંતુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન અને નામદાર કોર્ટમાં જે પુરાવાઓ પડ્યા અને મેં અગાઉ કહ્યું એમ બનાવ બન્યા પછીની મનઃસ્થિતિ 8 વર્ષની દીકરીની એ બધી જ હકીકતોને નામદાર કોર્ટે ધ્યાને લઈ આજરોજ આ ચુકાદો ફરમાવેલ છે.